નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. વાહ ભાઈ વાહ, ફરી વખત એક બીજો નજારો અને એ પણ ડુંગળીના પ્લોટનો. વાહ ભાઈ વાહ, એકથી એક ચડે એવા પ્લોટ. અને કયા ગામના છે અને કયા વ્યક્તિ આટલા બધા સુંદર પ્લોટ, જે આપણા ડુંગળીના પ્લોટ કહી શકાય એવા પ્લોટની અંદર શું ચમત્કાર કર્યો છે આપણી મલ્ટીપ્લાય ટેકનિકે. તો ચાલો એમની સાથે થોડુંક વર્ણન કરીએ. નમસ્કાર મોટાભાઈ, નમસ્કાર. શું નામ છે તમારું? મારું નામ સર બાદી નાસિર અબ્દુલભાઈ. હા હા. ગામ 5 દ્વારકા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. હા હા. અને આ ડુંગળીનું વાવેતર મેં ચોપણી કરીને કરેલું છે. હા હા. અને 62 દિનનો પાક થયો. હા હા. અને આમાં મિનિમમ આગલા પાકમાં મલ્ટીપ્લાય નો યુઝ કરેલો હતો. હા હા. અને આમાં હજુ ડુંગળીમાં કરેલો છે. આગલું રિઝલ્ટ અમને અત્યારે આમાં નજરે દેખાય છે પાકમાં. બરોબર. આ મલ્ટીપ્લાય ટેકનિક વાપરવાથી કઈ રીતે વાપરતા હતા તમે? અમે સર આને આગલા પાકમાં તમે ડ્રીપમાં દેતા હતા. હજુ વખતે અમે એને પાયામાં જ આપેલું છે અને માથે સ્પ્રેમાં લીધેલું. અચ્છા, એનાથી આપણને શું ફાયદા દેખાય છે ડુંગળીના પાકની અંદર? ડુંગળીનો ઝાડનો છોડવો, એનો કંદની જડાઈ અને ડુંગળીની ચમક, આ તે બધી વસ્તુ સમજી ગયા કમ્પ્લીટ દેખાય. બીજા કરતા અંતરી પડે છે છોડમાં. અને આ કેટલા દિવસનો પ્લોટ છે? આજે કેટલા દિવસ થયા આના? પ્લોટ થયો 62 દિવસ. ખાલી 62 દિવસનો પ્લોટ છે અને આટલી બધી જાડાઈ, આટલી બધી હાઈટ, અને અત્યારે ફળ બેવાની સંખ્યા બની ગઈ છે, બરોબર ને? હા, ફળ બેસવાની શરૂઆત થઈ ગઈ છે. હા હા હા. ઓહો, શું લાગે રિયાજભાઈ? અરે જબરજસ્ત. હે, કાંઈ ઘટે ઘટે જ નહીં. ખરેખર ધન્યવાદ દેવાય હો તમને. પહેલી શરૂઆત તમે કરી અને અહીંયાથી આજે આ 5 દ્વારકાની અંદર આપણું મલ્ટીપ્લાય ટેકનિક પોઈગું, બરોબર ને? અને ભાઈ બહુ ખુશ છો ને સાહેબ? હા, જો બધા ખેડૂત ખુશ થતા હોય ત્યારે અમને પણ અપાર આનંદ હોય કે મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા જો ખેતી કરવામાં આવે તો ધીરે ધીરે ઓર્ગેનિક તરફ આપણે જઈ શકી. એવા સાથી આપણી સાથે દિનેશ સર પણ આપણી સાથે ઉપસ્થિત છે. શું સર લાગે આજનો ડુંગળીનો નજારો? આજનો ડુંગળીનો નજારો બહુ જોરદાર છે. હા હા. અને ભાઈ વાત કરી હા કે આ 62 દિવસની ડુંગળી છે. હા. 62 દિવસમાં આવડા ફળ આવતા હોય હા. એવું આ મલ્ટીપ્લાય દ્વારા થયું છે. હા, બાકી right. ઘણી જગ્યાએ ડુંગળી જોઈ છે કે 62 દિવસે આવડી હાઈટ હોય કે આવડા ફળ હોતા નથી. હા. અને આખો પ્લોટ ગ્રીન ગ્રીન છે. આખો પ્લોટ ગ્રીન છે હા હા. અને એક જ ધારો આખા પ્લોટ છે કમ્પ્લીટ. રાઈટ. આ હતા દિનેશ સર, જો આપણી સાથે છે. અને આજનો પ્લોટ નજારો ડુંગળીનો જોવા માટે 5 દ્વારકા ગામે આપણે પધાર્યા હતા. તો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો બંને ભાઈઓ, એવી આશા સાથે હું અરવિંદ પટેલ, ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ એક બ્રાન્ચ ઓફિસર તરીકે, જય હિન્દ, જય ભારત.